કે તમને નમે મોટા ભો નર નારી નમણો કરે કે તમને નમે મોટા ભો કોઈને ખેતર હા વિરાટ કે તારો કોઈ ગુનો નથી ભાઈ, પણ તને બોલાવવાનું એટલું કારણ. હા વીરા, તને તો ખબર છે મારા ઘડિયાળ લગ્ન લેવાના છે. હા વીરા, એમાંય બેન સગુણાને તારે તેડવા જવાની છે, માટે તારી પાસે હારામાં હારી હાંડું કેટલી છે? અરે વીરા, હું કહું તું સાંભળ વીરા, 160 બેન સગુણાનું સાસરું છે વીરા, તો મારે કઈ રીતે વીરા મારે તેડવા જાવું બેન સગુણાને વીરા, કે આજે 160 ગૌ બેન નું સાસરું છે વીરા. હા ભાઈ, એટલે તને કહું છું કે તારી પાસે સારામાં સારી સાંઠ કઈ છે? અરે વીરા, મારામાં સારી, મારી આગળ સારામાં સારી 101 સાંઠ છે, પણ એમાં એક પવન વગી અને એક વન વગી. હા ભાઈ, આ બે સાંઠ સારી. તો તારી મનવગી સાંઠ લઈને બેન સગુણાને તારે તેડવા જવાનું છે. હા વીરા, અને એક વાત ખાસ યાદ રાખજે. હા વીરા, તને તો ખબર છે કે બેન સગુણાના સાસરિયા બધા અતિ ક્રોધી છે, અભિમાની છે. હા વીરા, કદાચ તને બે કુહેણ બોલી જાય ને ભાઈ, તો એની હામું ન બોલતો. આપણી બેન છે, ધ્યાન રાખજે ભાઈ. હા વીરા, પણ હું કહું તો સાંભળ વીરા, કે હું તો બેન સગુણાને તેડવા જાઉં છું વીરા, પણ આ મારા ઘરના રખેવાળ વાળ વછાની ધ્યાન રાખજે વીરા, અને સંકટ વેળાએ વીરા વારે આવજે વીરા, બેન સગુણાને તેડવા હું તો જાઉં છું વીરા. હા રત્ના, જેને અલખ ધણીના રખવાળા હોય ને, હા વીરા, એને બીજો કોઈ સંકોચ કરવાની વાત ના હોય. હા વીરા, પણ તારી હાંડ હણકાર, હા, કે હું તને સંદેશો લખી દઉં, એ બેન સગુણાને પહોંચાડવાનો છે ભાઈ. ભલે વીરા. એ દેજો રે સંદેશો સરારા, હા વીરા, આ સંદેશો તું પિંગલગઢના ભટવારોને આપજે. ભલે વીરા. અને કદાચ કોઈ પૂછે તો કહેજે, હા, ભગવાનગઢની અંદર રાજા અજમલના પુત્ર રામદેવના લગ્ન છે ને બેન સગુણાને તેડવા આવે છે ભાઈ. હા વીરા, પણ વીરા જોજે ભૂલી ન જાતો વીરા, સંકટ વેળાએ તું વેલો વારે આવજે વીરા, જે મને સંકટ પડે ને તો વેલા હારો વારે આવજે વીરા. ભલે રત્ના. હા વીરા. હવે તો જલ્દી પંથ પકડ, હા, એટલે આપણે બેની સગુણા આવેલા છે, ભગવાનગઢ પધારે. ભલે વીરા. ये सांडड़ी रे हाल कारी वीरा राता ने हांडड़ी हाल कारी रे लोल ये बेने बाण तेड़वा हालो वीरा राता नो
એની બાનું સાસરું તું રે રેલો ભગવાનની અંદરની છાતી અને રત્નો જાળે જાળે સીધો છે. તો હાલ મારા ભમરજા ભાલાથી રત્નાને પિંગલગઢના પાદર સુધી પહોંચાડી દઉં. હાલો અમારા બાદશાહના કાને મોકલા ખંડડી દો. જય સીતારામ ભાઈ. જય સીતારામ નહીં, અલ્લાહુ અકબર અલ્લાહ. હા ભાઈ, આ દુનિયાની અંદર રામ રહીમ બધા એક જ છે, તો પછી આવો ભેદ શાનો? અમારા બાદશાહ ખાને ક્યાં ખંડડી દો. કદાચ આપ ભૂલો છો, આ તો રણુજાનું રાજ છે, રણુજા ધામ છે. અતિથિ અભ્યાગત સાધુ સંતોનો આયા આશરો છે ભાઈ. અમે કોઈ ધર્મ પાડતા અમે ખાલી અમારા અલ્લાહને જ માનવી. ના ભાઈ, હિન્દુને જેને ધર્માદો કહેવામાં આવે, મુસલમાનમાં ખૈરિયાત, ક્રિસ્તીઓ જેને ડોનેશન કહે ભાઈ. કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ ધર્મનું સ્થળ હોય, એનો કર ન લેવાય ભાઈ. हमारा बासा खाने इसने किया है कि उसको को खंडी दो. હા હું જાણું છું, પણ મેં પણ તમને કીધું ને, રાજા અજમલનો બેટો રામદેવ મારું નામ છે. આ રણુજાનો રાજ છે, અહીંયા કોઈ જાતની કોઈ ખંડણી નહીં મળે. तो काई बात नहीं, हमारा बासा खाना आके देखे देगा. હા, અને કદાચ તમારા બાદશાહને પણ કહેજો, કદાચ 52 ઓલિયાની કરામત આ રણુજાના રામ પાસે છે. આજ પછી આ રણુજાની ખંડણી તમને ક્યારેય નહીં મળે. ये तो हमारा बादशाह आવીને ખંડણી લીસી જ. તો કાંઈ વાંધો નહીં. હા કાઈ વાંધો નહીં. हमारा बीरबल और सेनापति दोनों पोकरणगढ़ गया है, खड़े लेने अभी क्यों नहीं वापस आए? अरे बीरबल, सेनापति, मालिकुम सलाम. वालेकुम सलाम. अरे बीरबल, हमारी खरणी कहाँ से? मुझे खरणी दो बीरबल. सब जगह से आ गई है, पोकरणगढ़ से नहीं आई है. पोकरणगढ़ से वहां से क्यों बोला? उसने वो मना किया कि नहीं देगा. मना कर दिया. हाँ। और बादशाह के बड़ा से कौन हो गया कि खरणी की मना कर दी? उसने बोला हमको कि तो हमने हमारा बादशाह के देख लेगा. अच्छा, हम उसे देख लेंगे. हाँ तो कोई बात नहीं. અરે આ કયું રાત છે કે આજે વેલી રે એ પરોઠા સાપના આવ્યા રે.
આજે હું રંગમેલમાં સૂતી હતી વેલા સપના આવ્યા હવે હું અરે ને- સપનામાં આવ્યો મારો વીરો ને મારા ભાઈના લગ્ન છે બા તો રજા આપો જા એમ નહીં બા હું કહું છું તમને મારા બાને 80 વર્ષ થઈ ગયા 80 વર્ષની અંદર કોઈ દી સપનું નો આવ્યું તને નભાઈ સપના છે ના આવે એમને તમારા પેટમાં પાપ છે મારે રત્નો રાખ્યો વીરો મને હવે કેળવા સાની આવે માની છે. મૂંગી બે એમ નહીં રત્નો વીસ રાખ્યો વર્ષ આવે. થઈ ગયા? અને ન્યાય એમ કે મારો વીરો પરણે તારે ક્યાં વીરો હતો એટલા વર્ષ થયા કારું કૂતરું ફેરવું નથી અરે ને બા. વીરા વાળી તું તો નીકળી ગઈ. નભાઈ છો નભાઈ અરે મારા પિતાશ્રીની પ્રભુએ વેરાવાડી મારે બંને ભાઈ છે રામદેવ વીરમ હા બને બને ભાઈ છે આજે લગી ક્યાં ગયા અને આટલી અડધી રાતે કહું છું હુઈ જા હુતી નથી ને કોઈને હુવા દેતી નથી આવા છે ના કકરાટ માંડા છે પછી તમને ખબર છે ને મારા ભાઈ પરસા પૂરે પછી ખબર છે? ઈ વાંધો નહીં ઈ તારે કહેવાની જરૂર નથી અમને અને બાને કહું છું અને સમજાવો અને મોઢે સડાવી મોઢે ભાઈ મોઢે સડાવી હાવ તો કોને સડાવી કેમ હાથે તો બા રજા આપશો કે નહીં નહીં આપી હુઈ જા સાની વીરો માની તેડવા આવશે તો આપશો ને હું કહું છું ઈ એમ કે મને સપના આવ્યા એના સપના હાસા પડે છે કે નહીં કોની આપણે વાત જોઈ તો ખરા. જોઈ લેવી કોણ વાંધો નહીં આવે છે? વાંધો નહીં સપના આવે તો જવા દઈશું સાની માની હુઈ જા ખૂણામાં બેહીને હાલ હવે લાવો બા તમાર પગ દાબો હા બાના પગ આપી દે હાલ બેહવા બાજુ ખુરશીએ બેસી જાવ કહું છું બાના પગ કસો બે એટલે અને એને હારા બાના- કામ કરો કહું છું બેસી જાવ ઠી બેસી જાવ કહું છું તું એ ઉપાડો માંડ્યો છે માં પગ હરકા દાબજે દાંત ચના આવે દાંત તમને કોઈ દી હરકા કામ બા તમને કોઈ દી- નથી આ તમારી દીકરીઓ હોલી નહીં, છે. તું પગ દાબ હવે હરકા બાના હા અરે હાલતો પિંગલગઢ ની અંદર આવ્યો છે સામે એક દરવાજો દેખાય છે તે દરવાજે જઈને પૂછું કયું નગર છે હે તને તેનો અવાજ આવ્યો બેન મને તો તને ખબર છે ને હું પહેલેથી ને બીકણી બહુ છું હું કઈ દરવાજે હું જવાની જવાની હો બા આ હા, હા. દરવાજે શેના અવાજ આવે છે આપણા બાપુ હાજર નથી હા એમ કરી બે બે નું હારે જાય હળવે હાલ તો હાલ તો જાય તું મરે નું વાહે હાલું છો બસ તું ધ્યાન રાખજો હો. હો હાલ જોજે કોણ છે ડેલી બાવણ ખોલી આ કયું નગર છે બાકી તમારું સટર ક્યાંથી ના આવે કારા મોઢારા અને તારી હાંડડી ને રેક બહાર આમ કહું લીલા વેરા સાયા રાજમાં અમારા અને હું હું ક્યાંથી આવું એમ હા એમ નહીં હું આવું છું બોગરગઢ થી તું લેવા અને રત્ન રબારી મારું નામ છે ઓહો એટલું બધું રેડી નાખ માં નાખો 1,32 ખેરી નાખીશ કે અને કે એમ નહીં ઈ તો મને ખબર છે ભાઈ અને હું એમ કહું છું તું કેટલા દીએ નાયો છો અને ભૂંડો છે ને ગંધાય છે કેવો મરી ગયા કેવી વાઈસ મારે અમે માલધારી ના દીકરા મહિને અને આમ જો અલબજો અવેડો સાયલો જો ઢોર બેઠા આવ્યું ના લો તમે સાંભળો પેલા નાય ધોઈને આવી પછી ગ્રંથ મેલ અંદર આવજે કેમ કે અમારા બા અત્યારે રાજમાં આરામ કરે છે એટલે બહુ ડેકારો હે? ન કરવો અત્યારે અમારે બાપુજી હાજર નથી અત્યારે અમારે રાજમાતા આરામ કરે છે દાંત કાઢવા મરી ગયા કોઠિયા એટલે રત્ન રબારી મારું નામ છે મારી બેન સગુણાને તેડવા આવ્યો છું એ હાલ આપણે બાને પૂછતા આવી હાલ, હાલ, આ ઓલું કેતા તા ઈ હાસું પડ્યું હો હું ઓલ બાજુ જાઉં તું આ બાજુ ફરે હું ઓલી આ બાજુ આવું બા બાઉ ઓલો ભાભી નોતા કેતા રાઈતે હળી હળી ભાભી નો સપના સાંભળે આવ્યા ના આવ્યા હે ઈ તો હાસા પડ્યા પડ્યા સાપ પડ્યા માને છે ને બીપી વધઘટ બહુ થાય છે એટલે છાતીમાં દબાઈ દેવી છે એવી કસુ બા હાસું પડ્યું એટલે ઓલો આપણે કઈસીને બોલાઈ આવી તું લેવા ઊભી થઈ ગઈ ના ના હેઠી બેજા તું હેઠી બેજા બેહો હેઠા આ બા તો દાબા દેશે તમે દાબો તો ની વાત છે ને હા હા એ હા. બાને રાખ મફત જા ગુલાબ, બાને એ કાળા બોઠાળીઓ તમે થકા દ્યો માં ભાઈ રે બહાર બસ લે આ આ રાજમાતા હા બા ઉભા આ ક્યાં તને આવે? હું એટલે આ તારી બા એમ નહીં આ તને એમ લે નહીં લે રાજમાતા વાહ નથી.
એ હું કહું છું તને રાજમાતા નથી લાગતી તને કામવારી લાગે છે મને એવું લાગ્યું હાડે એ પહેરી છે ને એટલે તમે બા જેવા લાગ્યા. શું કહું છું બીજું હું કામ છે ને બધું કહી દે અને તને એટલે હું કહું તમે ગાયકા વસાવી દે અને ખબર પડી જાય બાને વસાવી દે મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. કંકોત્રી તો આરે પણ મને અપણ સૌ પણ મારા રામવાસ લખતો તો એટલે મને યાદ રહેશે. હું સંભળાવું. હું લખ્યું અરે આજ મારા રામે રે સંદેશો આવ્યો મોકલો રે યાદ. દેજો મારી બેટી બાને આજ રતના વીરા હો રતના વીરા યાદ રામો સંદેશો બેનની સગુણાને આપજે. હે હરે યાદ પિયરીએ હરણે રે સાદો હીર રે યાદ. એ સાસરિયામાં પરણે તેરી એવું નામ સાસરિયામાં પરણે તેરી એવું નામ લખો લો સંદેશો બેનડી લઈ લેજો. સાંભળો ને આ મારા રામને સંદેશો હું કહું છું બા કે તૈયારીને તણે માડી જાય વીર આ સંદેશો દીધો રામદેવ વિરમદેવ ભાઈ છે અને રામદેવના ઘડિયા લગ્ન છે. મારી બેનને તૈયાર કરો હું તેડવા આવ્યો છું. બા આવા તો કેટલાય આવે આને આપણે મોકલી ન દેવાય પરબારી. હે બા આને કાળા કોયડાના માર મારો અને ઓલી કાળી કોટડીમાં પૂરીને અને આંટી ખાવા ન જો એટલે પૂભી પૂછડીએ ભાગી જાય. એટલે આવ્યો તો ઈ રસ્તે પાછો આવી જાય લ્યો એને હાલો, પૂરી દે હાલ 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 હમણો હાલ ધોળા દાવસો અહીંયા તારા બાપાનું ડાયટું છે. ધોળા દાવસો બેઠો. હવે બા આપણે આરામ કરી બધાય. અરે યાદ રાતનો હે પુરાણો સંગાત છેલા મારે. એ મારી વાર્યો રામદેવતી વીર વીરા મારા હો વીરા મારા યાદ રાતનો પુરાણો સંગાત છેલા મારે. હે હરે યાદ દીધેલા કોલા રે વીરા મારા ભૂલ તો નથી. હારે તને જેલમાં પૂરો છે પણ મારા ભાલાની અણિયા હું તને જેલની બહાર કાઢું છું. એટલું જ નહીં જ્યાં સુધી પડિયારો તને છોડાવવા ના આવે ત્યાં સુધી જેલની બહાર ના નીકળતો ભાઈ. આ રામના તને રખવાડા છે. ઓય બા એ બા ઓય બા બા મને બરે છે બા તમારા કામમાં બધાય. આ હું છું આ ભાલા લાગે છે બા બા મને બહુ બરે છે ઓય બા બા આ હું થાય છે ભાભીને પૂછવી હાલો આપણે જઈને ભાભીને પૂછવી. આ બધું હું થાય છે તમને હું કહું છું ભાભીને પૂછો જલ્દી અગ્નિ ઉપડી તમારી માં. બાપુની ઉપડી છે અને ભાલાની આણીઓ વાગે છે. મને 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 ઓય બા એમને ઓય બા રેખાબેન હું ભરવાન મન થાય છે ઓય બા મે-
મેં તમને નતું કીધું કે મારા ભાઈનો પરસો જોવો હોય તો ઓય માં એટલે હું ક્યારથી કહું છું બા હું થાય છે આ બધું ભાભીને જલ્દી પૂછો તમે બા હવે હું જાઉં બા મારે હવે નથી જાવું હો ભાભી બા ને પૂછ આપણે પૂછ ભાભી આમાંથી અમને કાંઈક બસાવો તમે હે હા અને ભરાની અણિયું બહુ વાગે છે એટલે અમને જવા દેવો ને હા તો તો જાઓ. 3 વાર મારા ભાઈ રામદેવનું નામ લ્યો એટલે સાજું થઈ જાય બોલે માં પીરની જય, બોલે માં પીરની જય, બોલે માં પીરની જય. હાય. હાશ. હવે શાંતિ થઈ. હવે મન ઠંડક થઈ બા હવે જાવ ને હું તાય. જાવું હોય તો અમારી કોઈ ના નથી તો રાજી ખુશી જાઓ. હે આજ દાબા રે હમણાં રે હા ઈ હાસી વાત છે તમારી વાત હાસી છે બા હવે અમે જાય છીએ અને ભલે અભયને જવા આજે દ્યો, લેતી જાઉં આને છું. બાને બા ભાભીને હરખેથી તમ તારે જવા દ્યો અને એટલું કહી દેજો કે ભાણિયાને ભલે લઈ જાઓ ભાણિયાને કાઈ થાવું ન જોઈ કાંઈ ન થાય. ભાણિયાને કાઈ થાહે તો પાછા એટલું માની લઈ જાઓ પિંગલગઢના ઝાડવા જોવા નહીં મળે તમારા પન્યા નહીં પડે પાછા હા. હાલો આપણે જાય આમ જાવી તમે ઓલા છૂટી ગયો છૂટી ક્યાંનો. ગયો છે બાપા આલે બાપા જાત કરે હાંડડી લઈને આઈતી કે હાકો હાકો વીરા રત્ના હાડો ઘોઘરા ગમ કે મારે જાવો વીરા ને વેવાયા મારી જયો કોણ રે હે હાથે હાથે રતન વિરાટ ઉગરા વાગે છે ભય હારા કનોરે માયા મારી જયો કોણ રે
अरे यार मारी बहन अरे मनमा नो राज કે રામ જો વિરમ જો આપણે ભાઈ હોય અને રામાથી બીજો રખેવાળો હોય તો દેના તો જહાદી નો મારી બહેન હા વીરા હા का आप कौन से तुम मने पूछनार कौन से तुम मने पूछनार कौन से हो एक रत्नर बारी हो अरे रत्ना हां तने हजी खबर नहीं होई क्या दिल्ली नगरी से हां हया दिल्ली ना बादशाह नु राज चाले हां हां बादशाह बापू हां तारी साथे से कौन से तुम्हारी बहन सगुणा से रामदेव ની बहन सगुणा सगुणा होय तो जरूर विरबल सिपाही रामलानी बहन होवी जोई रामलानी बहन से ने हां बिरबल उसने कहा क्या कहा था खननी नहीं है अरे खननी नहीं देगा खननी तो वो हमारे दिल्ली नगरी में वो आगे नहीं जाएगा उसकी बहन को लूट लूंगा मैं अरे बादशाह अरे राम जेवो रखे वालो भाई तुम्हारी बहन ने कौन हाथ थाड़ी सके से हूं जोश तारो रखे वालो भले तारो राम होय तारो रखे वालो हो तारो राम भले होय पण रत्ना आ तारो मारवाड़ નથી કે નથી તારું પોકરણ આ દિલ્હી નગરી છે આયા દિલ્હીના બાદશાહના હુકમ ચાલે છે માટે સિપાઈ બિરબલ કેદ કરી લ્યો એને रामलानी बहन से ताज अरे लूटी लो એટલે રામલો જરૂર આવી મારા દિલ્હી નગરી ની અંદર આવી મને ખરણી પણ દઈ જશે અને મને શ્રામ પણ ભરી જશે તો જ હું દિલ્હી નો બાદશાહ
છોરીએ વાગતા માંડ્યા છે. એ આજના છોરીએ વાગતા માંડ્યા છે. આજ માટે તારે જો તારા રામલાને સમરવો હોય તો સમરી લે અને કે આજ દિલ્હીના બાદ સાહેબ આવતા મહિના છે તો તારામાં તાકાત હોય તો તારું મારવાનું છોડી આ દિલ્હી નગરીની અંદર તારી બેન લૂંટાઈ છે અને તું ઘરે બેઠો બેઠો મોજ માણે છે. આવો તો કયા